સાવલી ડેસર પંથકમાં કમોસમી વરસાદને પગલે ખેડૂતોનો તમાકુનો પાક પલળી જતા ખેડૂતો પાયમાલ બન્યા છે ત્યારે પાયમાલ થયેલા ખેડૂતોએ સરકાર પાસે વળતરની માંગ કરી છે। રાજ્યમાં ફરી એકવાર કુદરતે રૂઠતા ખેડૂતો પર આપ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ વડોદરા જિલ્લાના સાવલી ડેસર તાલુકામાં અચાનક વાતાવરણ પલટાયું હતું અને જોરદાર પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો। આ માવઠાએ ખેતી પાકોને વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે, જેને કારણે ખેડૂતો નિરાશાના ગરખમાં ડૂબી ગયા છે। સાવલી ડેસર પંથકમાં મોટી સંખ્યામાં ખેડૂતો તમાકુની ખેતી ઉપર નિર્ભર છે। હાલમાં ખેતરોમાં તમાકુના પાકની લણણી ચાલી રહી હતી અને ઘણો ખરો પાક કાપીને ખેતરમાં સૂકવવા માટે રાખવામાં આવ્યો હતો। આ દરમિયાન અચાનક આવેલા વરસાદે ખેતરોમાં પાણી ભરી દીધા હતા, જેને કારણે કાપેલી તમાકુ સંપૂર્ણપણે પલળી ગઈ છે। તો તમાકુ ઉપરાંત અન્ય રવિ પાકોને પણ માવઠાની અસર પહોંચી છે। ખેડૂતોનું કહેવું છે કે પલળી ગયેલા પાકમાં હવે કાળાશ પડી જશે, જેને કારણે બજારમાં તેનો યોગ્ય ભાવ મળશે નહીં। ખેડૂતોએ જણાવ્યું હતું કે કાપેલા પાક ઉપર પાણી પડવાથી તેની ગુણવત્તા બગડી છે। મજૂરી અને ખાતરના ખર્ચની સામે હવે આવકની કોઈ આશા રહી નથી અને કમોસમી વરસાદ જેવી કુદરતી આફત સામે ખેડૂત અત્યંત લાચાર બની ગયો છે। ત્યારે આ કપરી પરિસ્થિતિમાં જગતના તાત હવે સરકાર સામે આશાભરી મીટ માંડી રહ્યા છે। સાવલી અને ડેસરના અસરગ્રસ્ત ખેડૂતોએ માંગ કરી છે કે સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે ખેતરોમાં થયેલા નુકસાનનું સ્પેશિયલ સર્વે કરવામાં આવે અને નુકસાનીના પ્રમાણમાં ખેડૂતોને યોગ્ય આર્થિક વળતર કે સહાય પેકેજ જાહેર કરવામાં આવે। મારું નામ ચિરાગ ચાવડા છે। હું ડુંગરીપુરા ગામમાં રહું છું અને હવામાન વિભાગે જે આગાહી કરી હતી એનાથી મારે ભારે નુકસાન થયું છે। 5 થી 4 વીઘામાં તમાકુ પલળી છે। સરકાર પાસે શું માંગ છે? ખાતર પાણીનો ખર્ચો અમને મળી રહે। કેટલા રૂપિયાનું નુકસાન છે? 20 થી 25 હજારનું નુકસાન છે। હું આ ગામનો વતની છું। પરમાર સુરેશભાઈ પ્રવીણસિંહ મારું નામ છે। આ અમારે જ્યારે વરસાદ કમોસમી આવ્યો હતો કારણ અમારે તમાકુ ખંખેરવાનો ટાઈમ હતો તે ઘડીએ હવે ખેતરમાં હતા તમાકુ પલળી ગયું હતું બધું। એના માટે સરકારશ્રીને અમારી એટલી અપીલ કે ખાતર પાણીનો ખર્ચો વળતર અમને મળી રહે। 20 થી 25 હજારનું નુકસાન છે હાલમાં। તો કેટલા વીઘામાં તમાકુ આપે કરી હતી? અમારે 5-6 વીઘામાં તમાકુ છે હાલમાં। બીજા અલગ ખેતર છે એ બી અલગ પલળેલા જ છે, ત્યાં દ્રશ્યો નહીં દેખાઈ આવ્યા હતા।